આજે ગાંધીનગર ખાતે બીમસ્ટેકની પ્રથમ યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। મહાત્મા મંદિર ખાતે આયોજિત સમિટનું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। બીમસ્ટેક એટલે કે ધ બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન એક પ્રાદેશિક સંસ્થા છે, જેની સ્થાપના 6 જૂન 1997ના રોજ બેંકોક જાહેરનામા પર હસ્તાક્ષર સાથે કરવામાં આવી હતી। 11 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ યુવા સમિટમાં બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર અને થાઇલેન્ડ જેવા બીમસ્ટેક દેશોમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ, બીમસ્ટેક દેશોની જવાબદારીઓ, ટેકનોલોજી અને ઇનોવેશન માટે જોડાણ, સંરક્ષણ, આપત્તિ વ્યવસ્થાપન, અંતરિક્ષ, કૃષિ અને વ્યવસાય જેવા ક્ષેત્રોમાં જોડાણ વધારવા ચર્ચા કરવામાં આવશે। This summit is a step toward empowering young minds across BIMSTEC nations, encouraging collaboration, sharing experience, and driving youth-led development across the region. With our sights set on achieving a 7 trillion economy by 2030 and $30 trillion economy by 2047. Youth as a bridge for intra-BIMSTEC exchange થીમ પર આયોજિત આ સમિટ બીમસ્ટેકના સભ્ય દેશોની અત્યારની અને આવનારી બંને પેઢીને વધારે નિકટતાથી જોડીને એકજૂટ થઈ વિશ્વ કલ્યાણ માટે સુસજ્જ અને પ્રોત્સાહિત કરશે એવો મને વિશ્વાસ છે। બીમસ્ટેકની આ યુથ સમિટ પણ યુવાનોની અનંત શક્તિ અને સંભાવનાઓને સામૂહિક વિકાસ માટે વિનિયોગ કરવાનો એક સફળ પ્રયાસ છે। આ સમિટમાં સામૂહિક વિકાસ માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ તથા સાયબર સિક્યુરિટી વિષય પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે।